हेलो फ्रेंड्स, ગયા વિડીયોમાં જેમ મેં કહ્યું હતું કે હું પર્ટિક્યુલર બીએ સબ્જેક્ટ ભણાવું છું, તો આજે આપણે બીએ સબ્જેક્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે, એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અનુક્રમણિકા આપી છે, જેમાં 1 થી 11 પાઠ તમને છે. 1 થી 6 અથવા 1 થી 7 પાઠ તમને પહેલા સેમેસ્ટરમાં પૂછાશે. તો આપણે આજે પહેલા પાઠની શરૂઆત કરીએ. પહેલા પાઠનું નામ છે ધંધાનો સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તમે જોઈ શકો છો કે પ્રસ્તાવના આપી છે. સામાન્ય રીતે તમે શીર્ષક વાંચો તો કીધું છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો પહેલો જ સવાલ થાય છે કે ધંધો એટલે શું? ધંધો એક કેવી પ્રવૃત્તિ છે? તો ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે. તો ધંધાની અંદર શું થતું હોય છે કે ધંધામાં કોઈક વસ્તુનું ઉત્પાદન થાય અને એ વસ્તુનું ઉત્પાદન ગ્રાહકને વેચાણ કરવામાં આવે, તો એ ધંધો કહેવાય. અને એ વસ્તુના બદલામાં ધંધાને નાણાં મળે છે અથવા કોઈક વળતર સ્વરૂપે કોઈ પણ વસ્તુ મળે છે. પહેલાંના યુગમાં કેવું હતું કે પહેલાંના યુગમાં વસ્તુના બદલામાં વસ્તુનો દોર હતો, કે તમે કોઈક વસ્તુ આપો અને સામે બીજો કોઈક વ્યક્તિ તમને એ વસ્તુ આપે. એટલે કે તમને ધારો કે જીવન જરૂરિયાત માટે ઘઉં જોઈતા હોય, તો પહેલાંના જમાનામાં એવું હતું કે તમે કોઈક વસ્તુ આપો અને એના બદલામાં સામેવાળી વ્યક્તિ તમને ઘઉં આપે. આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે જોવું હોય તો તમે મોહેજો દાડો કરીને એક પિક્ચર આવ્યું હતું, રિતિક રોશનનું પિક્ચર હતું, જૂનું, એટલે જૂના જમાના પ્રમાણેનું એ પિક્ચર બનાવેલું હતું. પણ એમાં તમે જોતા હોવ તો એ વસ્તુના બદલામાં વસ્તુનો દર કઈ રીતે ચાલતો એનું ખૂબ જ સરસ ઉદાહરણ એ પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે. હવે આપણે વાત કરીએ આપણા સબ્જેક્ટની. તો આપણા સબ્જેક્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વ્યવસાયિક વ્યક્તિ છે અથવા કોઈ પણ ધંધાદારી વ્યક્તિ છે, તો એ વ્યવસાય કરતો હોય, રોજગારી મેળવતો હોય અથવા ધંધો કરતો હોય, આ 3 વસ્તુ કરે તો એમાં આર્થિક પ્રવૃત્તિ હોય જ છે. હવે આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે થાય? તો કોઈ પણ વસ્તુના બદલામાં કોઈ પણ પ્રકારનું નાણાકીય વળતર મેળવવું અથવા આર્થિક ઉપાર્જન કરવું, તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 1.1ની અંદર આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા આપી છે. જુઓ, બરાબર છે? તો હું જે ટીક કરું છું તે તમે જોજો. એમાં આપ્યું છે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જો તમારી પાસે બુક ન હોય તો તમે એક નોટબુકની અંદર આ લખી શકો છો કે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા, અને નીચેની લાઇનમાં લખો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. હવે આર્થિક પ્રવૃત્તિ તમે કહી તો આર્થિક પ્રવૃત્તિ હશે તો એનું વિરુદ્ધાર્થી પણ હશે. આર્થિક પ્રવૃત્તિમાં શું હતું મેઇન? એનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે લાભ કે નાણાકીય વળતર મેળવવાનો હેતુ. એનો હેતુ કયો આવ્યો? લાભ અથવા નાણાકીય વળતર મેળવવાનો. કોઈક વ્યક્તિ, તમે ધારો કે કોઈક દુકાને જાઓ, તમને કોઈક જીવન જરૂરિયાતની વસ્તુ જોઈતી હોય તો તમે શું કરો છો? તમે પહેલાં નાણાં આપો છો, પછી એ સામેવાળી વ્યક્તિ તમને વસ્તુ આપે છે. તો એ શું થયું? તો એ આર્થિક પ્રવૃત્તિ થઈ. સમજો છો? તો એ આર્થિક પ્રવૃત્તિ થઈ. તેવી જ રીતે અહીંયા આગળ આપ્યું છે કે જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે છે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતો સંતોષી શકે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે હવે તમારે જીવન જીવવું હોય તો તમારે આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે. કઈ રીતે કરવી પડે? તો આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પહેલાં જ આપણે કહ્યું કે આપણે આર્થિક ઉપાર્જન એટલે કે નાણાં આપવા પડે અથવા વસ્તુના બદલામાં વસ્તુ. પણ હવે તો નાણાંનું જ મૂલ્ય છે એટલે તમારે નાણાં જ આપવા પડે. એટલે આર્થિક પ્રવૃત્તિ માનવીની જરૂરિયાત સંતોષે છે. આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કઈ રીતે ફળદાયી? તમે નાણાં આપો છો, તમને સામેથી કંઈક ફળ મળે છે. પેલું સાંભળ્યું હશે તમે જૂની કહેવત કે કર્મ કરતા જાઓ, ફળની આશા ન રાખો. પણ આમાં કેવું છે? આમાં તમે સામેવાળી વ્યક્તિને નાણાં આપશો તો તમને ફળ આપોઆપ મળવાનું જ છે. તો જ એ આર્થિક પ્રવૃત્તિ થશે, નહીં તો આર્થિક પ્રવૃત્તિ થશે નહીં. હવે આગળ આપ્યું છે આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષી પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે ખેડૂતનું અનાજનું ઉત્પાદન કરવું, વણકરનું કાપડનું ઉત્પાદન કરવું. હવે વણકર કાપડનું ઉત્પાદન શું કામ કરે?
તો એ કાપડનું ઉત્પાદન કરે અને એ ઉત્પાદન કરી આપણે એની પાસે કાપડ ખરીદીએ છીએ. કેમ કાપડ ખરીદીએ? તો એ આપણા જીવન જરૂરિયાતની વસ્તુ છે. આપણે કપડાની જરૂર પડે, આપણે કપડાં પહેરીએ છીએ આપણું અંગ ઢાંકવા માટે. હવે બીજું ઉદાહરણ છે, એમાં સુથારનું ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આગળ વળતર મેળવે છે. આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. જો આ એક તમે અંડરલાઇન કરી રાખજો. ઘણીવાર MCQમાં પણ અમુક લોકો આ પૂછે છે કે ભાઈ આધુનિક વિશ્વમાં કઈ પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે, તો તમે એમાં જવાબ આવશે આ આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. હવે છે 1.2 જોજો, બિન આર્થિક પ્રવૃત્તિ. મેં તમને પહેલાં જ કહ્યું કે આર્થિક પ્રવૃત્તિ હશે તો એનું વિરુદ્ધાર્થી પણ હશે બિન આર્થિક પ્રવૃત્તિ. તો એ બિન આર્થિક પ્રવૃત્તિમાં શું છે તે જુઓ કે બિન આર્થિક પ્રવૃત્તિ, હવે આર્થિક પ્રવૃત્તિનો હેતુ હશે નાણાકીય વળતર મેળવવાનો, તો એનાથી વિરુદ્ધ હશે એનું હેતુ કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હશે? નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો નથી. જોજો આ બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા હું અહીંયા ટીક કરું છું, એ જરા ધ્યાનથી જોજો. બરાબર છે? બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. જો આ એની વ્યાખ્યા છે, તમે નોટબુકમાં લખી લો કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ આર્થિક ઉપાર્જનનો નથી અથવા નાણાકીય વળતર મેળવવાનો નથી. બિન પ્રવૃત્તિ, તમે જોતા હશો કે સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનના હેતુ સિવાયની પ્રવૃત્તિઓ કરે છે. ધારો કે દેશ સેવા. અત્યારે COVID-19 ચાલે છે, એટલે કે કોરોના વાયરસ ચાલે છે, તો ઘણા લોકો COVID-19 એટલે PM કેર્સની અંદર લોકો દાન કરે છે. તે દાન કરે છે તો એ કઈ પ્રવૃત્તિ કહેવાશે? તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. દાન કરો છો તો તમે એવું કહો છો કે ભાઈ અમે દાન કર્યું છે તો લાવો અમને સામેથી તમે હવે પૈસા આપો, એવું નથી કહેતા. આપણે શું કહીએ છીએ? આપણે દાન કરીએ છીએ. દાન એક પક્ષીય વ્યવહાર કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ. આપણે સામેવાળી વ્યક્તિને એકવાર એ વસ્તુ આપી દીધી તો એ આપી દીધી, પછી આપણે એ વસ્તુના બદલામાં નથી કોઈ વસ્તુ મેળવતા કે નથી કોઈ પણ આર્થિક રીતનું ઉપાર્જન મેળવતા, એટલે કે કોઈ પણ નાણાં પણ નથી મેળવતા. હવે એમાં ઉદાહરણ આપ્યા છે. જો દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજની સમાજ સેવા પ્રવૃત્તિ. જો આ ઉદાહરણ અહીંયા આપ્યા છે, આ હું ટીક કરું છું. માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ. પછી છે કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ. હવે તે માતા છે, તમારા માતા તમારું ઉછેરવાની પ્રક્રિયા કરે, તમને મોટા કરે, નાનપણથી લઈને મોટા કરે, તો તમારા માતા તમને એવું કહે છે કે ભાઈ તમે અમને હવે પૈસા આપો કે કોઈ વસ્તુ આપો? એવું નથી કહેતા. કેમ નથી કહેતા? કેમ કે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. એના તમે દીકરા છો અથવા દીકરી છો એટલે એ તમારું સિંચન કરે છે. પછી છે કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ. કોમી એકતા એટલે શું? તો કોમી એકતા એટલે તમે અત્યારે જોતા હશો કે પેલું હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના અમુક ભેદભાવ ને બધું ચાલે છે, બરાબર છે? તો હિન્દુ છે તો હિન્દુની કોમ છે, હિન્દુ એક જાત છે, મુસલમાન એક જાત છે, પણ આ બધા જ સાથે મળી જાય તો એ માનવતા છે. એટલે માનવીય જીવન જીવવું હોય તો એકબીજાનો સહકાર ખૂબ જ જરૂરી છે. આ અંગેનો જે લોકો પ્રચાર કરે છે, જે લોકો વિવિધ વ્યક્તિઓને સમજાવે છે, ધારો કે હું અહીંયા બેઠો છું અને હું તમને સમજાવતો હોઉં કે ભાઈ આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ, તો હું કયું કામ કરું છું? કોમી એકતાના પ્રચારનું કામ કરું છું. અને હું તમારે લોકો પાસે એ બદલામાં પૈસા માગું છું? ના, એ બદલામાં હું તમારી પાસે પૈસા માંગતો નથી, માટે એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે આપણે જઈએ આગળના ટોપિક પર. 1.3 આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. હવે તફાવતના 4 મુદ્દા છે. અહીંયા તફાવતના 4 મુદ્દા છે. પહેલો છે હેતુ, બીજો છે અપેક્ષા, અને ત્રીજો છે પ્રકાર, અને ચોથો છે જોખમ અને અનિશ્ચિતતા. હવે જોજો,
તફાવતના મુદ્દા છે 4. હવે તમારે યાદ રાખવા છે તો તમે કઈ રીતે યાદ રાખશો? હેતુ, અપેક્ષા, પ્રકાર, જોખમ અને અનિશ્ચિતતા. એ રીતે યાદ રાખશો નહીં. એના માટે એક શોર્ટ ફોર્મ આપું છું, જો સમજી લેજો. આપણે એ શોર્ટ ફોર્મ બનાવીએ. પહેલું છે હેતુ, એટલે હેતુનો હે. હેતુનો શું? હેતુનો હે. આ અપેક્ષા પૂરેપૂરું રહેશે, પ્રકાર પૂરેપૂરું રહેશે, અને જોખમ અને અનિશ્ચિતતાની અંદર માત્ર જોખમ. હવે શોર્ટ ફોર્મ કઈ રીતે બનશે? હે, અપેક્ષા, જોખમ, પ્રકાર. યાદ રહેશે? જો અહીંયા સ્ક્રીન ઉપર લખું છું. હે, અપેક્ષા, જોખમ, પ્રકાર. બરાબર છે. હવે આ હે છે તેનો પહેલો મુદ્દો કયો? તો છે હેતુ. બરાબર. અપેક્ષા છે, અપેક્ષા છે તો એ કયો મુદ્દો છે? બીજો મુદ્દો. પછી જોખમ છે તો જોખમ કયો મુદ્દો હતો આપણો? આ ચોથો મુદ્દો, જોખમ અને અનિશ્ચિતતા. અને પ્રકાર છે તો એ કયો મુદ્દો છે? ત્રીજો મુદ્દો આપણો. બરાબર છે. એમ શોર્ટ ફોર્મ યાદ રાખવાનું છે. હે, અપેક્ષા, જોખમ, પ્રકાર. એટલે 4 મુદ્દા તમારા તફાવતના મુદ્દા જે છે તે તમને યાદ રહી જશે. હવે આવે છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય તફાવત. તો પહેલો મુદ્દો કયો હતો? હેતુ. તો આર્થિક પ્રવૃત્તિમાં જેમ આપણે કહ્યું કે ભાઈ આર્થિક પ્રવૃત્તિનો હેતુ, જે વ્યાખ્યામાં તમે ભણી ગયા, વ્યાખ્યામાં તમે જોયું કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હતો? આર્થિક લાભ મેળવવાનો અર્થ અથવા આર્થિક ઉપાર્જન કરવાનો. તો અહીંયા આપેલું છે, જો પહેલા મુદ્દામાં આર્થિક પ્રવૃત્તિ માટેનો હેતુ કયો છે? આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે. બરાબર છે. તેવી જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિમાં કીધું કે બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક પ્રવૃત્તિની જેમ આર્થિક લાભ મેળવવાનો એનો હેતુ હોતો નથી, પરંતુ કયો હેતુ હોય છે? તો સમાજ સેવા, માનવ સેવા અને દેશ સેવાનો હેતુ હોય છે. બરાબર. આ તમારો પહેલો મુદ્દો અહીંયા ક્લિયર. ફરી એકવાર, આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો આર્થિક લાભ મેળવવાનો હેતુ એ આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? સમાજ સેવા, માનવ સેવા અને દેશ સેવાનો હેતુ. પછી બીજો મુદ્દો આવે છે અપેક્ષા. અપેક્ષા, આર્થિક પ્રવૃત્તિ તમે કરો. ધારો કે તમે કોઈક વેપારી હોવ, તો તમે વસ્તુ વેચો તો એના બદલામાં તમે શું મેળવવા ઈચ્છો? નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય છે. હવે નફો, પગાર અને ફી, આ 3 વચ્ચેનો ડિફરન્સ સમજાવો. નફો કોને મળે? જે ધંધાદારી વ્યક્તિ હોય તેને નફો મળે. પગાર કોને મળે? જે નોકરી કરતો હોય વ્યક્તિ, જે રોજગાર મેળવતો હોય, જે નોકરી કરવા જતો હોય વ્યક્તિ, તેને પગાર મળે. અને ફી કોને મળે? તો ફી વ્યવસાયિક વ્યક્તિને મળે. જે વ્યવસાય કરે છે તેને ફી મળે છે. હવે આના ઉદાહરણ આપું, નફો, પગાર અને ફી માટેના. જો ધંધામાં નફો પ્રાપ્ત થાય, રોજગારીમાં પગાર પ્રાપ્ત થાય અને વ્યવસાયમાં ફી પ્રાપ્ત થાય. ધંધામાં તો ધંધો જ આવશે, રોજગારીમાં નોકરિયાત આવશે, નોકરિયાત વ્યક્તિ હોય તેનો સમાવેશ થાય, અને વ્યવસાયમાં કોનો સમાવેશ થાય? તો વ્યવસાયની અંદર ડૉક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, એનો સમાવેશ વ્યવસાયમાં થાય, કેમ કે એ ફી સ્વરૂપે નાણાં મેળવે છે. આની પણ વ્યાખ્યા લાંબી છે. આની પણ વિસ્તૃત વ્યવસ્થિત માહિતી મુજબની વ્યાખ્યા આપણે આગળ ભણવાની છે, પણ અત્યારે આપણે તફાવત ભણીએ છીએ. હવે તફાવતમાં બિન આર્થિક પ્રવૃત્તિનો બીજો મુદ્દો કયો? અપેક્ષાનો. તો બિન આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા શું છે? તો દેશ સેવા કરવી, સમાજ સેવાની અપેક્ષા હોય છે. ઉપર જેમ હતું તેમ એનો હેતુ જ એની અપેક્ષા છે. હવે આવે છે ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દામાં આર્થિક પ્રવૃત્તિ. તો પ્રકાર, આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર? જેમ ઉપર તમે આ અપેક્ષામાં જોવો છો કે નફો, પગાર અને ફી, આ જે 3 છે, નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ. બરાબર છે. તો આની ઉપરથી આપણે 3 વસ્તુ ભણ્યા કે નફો કોને મળે? ધંધાને. પગાર કોને મળે? રોજગારને. અને ફી કોને મળે? વ્યવસાયને. તો એ 3 એના પ્રકાર થયા. એ 3 પ્રકારને કઈ અપેક્ષા મળે છે? તો એ ઉપર આપ્યું છે. એટલે જો એ જે 3 પ્રકાર છે તે જ અહીંયા આપ્યા છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. એટલે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર? આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર. કયા કયા પ્રકાર? ધંધો, વ્યવસાય અને રોજગાર. હવે બિન આર્થિક પ્રવૃત્તિ, તો એના કોઈ પ્રકાર હશે? એના કોઈ પ્રકાર હશે નહીં. કેમ? એ તો માત્ર એક પ્રકારની
સેવા છે, એટલે સેવાના કોઈ પ્રકાર હોય, સેવાના કોઈ પ્રકાર હોતા નથી. હવે આવે છે તમારો ચોથો મુદ્દો, જોખમ અને અનિશ્ચિતતા. આર્થિક પ્રવૃત્તિ કરો છો, કોઈ પણ વ્યક્તિ ધંધો કરતી હોય તો એને નફો પણ આવે અને કોઈ દિવસ ખોટ પણ જાય. હવે નફો થાય તો એને ફાયદો થયો, એમાં એનું જોખમ નથી. પરંતુ જ્યારે ખોટ જાય ત્યારે તો એને કોઈ દિવસ નુકસાન જાય છે ને, તો એ એનું જોખમ છે. શું છે? એનું જોખમ. હવે અનિશ્ચિતતા એટલે શું? દર વખતે ધંધાની અંદર કંઈ રેગ્યુલરલી વખત નફો થતો નથી, અમુક વાર ખોટ પણ ભોગવવી પડે છે, એટલે આ અનિશ્ચિતતા થઈ. તો અનિશ્ચિતતા કઈ રીતે થઈ? કે જોખમ તમારું કેવું છે? ખૂબ વધુ પ્રમાણમાં. હવે આજે આ મહિનાની અંદર નફો થયો હોય તો આવતા મહિને ખોટ પણ જઈ શકે છે. ધંધામાં ઉત્પાદન થતી વસ્તુનું વેચાણ ન થાય તો ધંધામાં ખોટ પણ જઈ શકે છે. તેવી જ રીતે રોજગારમાં કઈ રીતે ખોટ જાય? રોજગારમાં પણ અનિશ્ચિતતા રહેલી હોવી જોઈએ. તો રોજગારમાં એ રીતે અનિશ્ચિતતા છે કે ભાઈ કોઈક વ્યક્તિ નોકરી કરતો હોય અને કોઈ કારણોસર એ નોકરી પર ન જઈ શકે તો એ દિવસનો એનો પગાર કપાઈ જાય છે, તો એને જોખમ છે. બીજું એની અનિશ્ચિતતા છે, ગયા મહિને એને પૂરેપૂરી હાજરી આપી હોય અને દરેક દિવસે એને નોકરી કરી હોય તો એને ધારો કે 10,000 પગાર મળ્યો હોય, પરંતુ આ મહિને એને 15 દિવસ કામ કર્યું હોય અને 15 દિવસ કામ ન કર્યું હોય, 15 દિવસ એ ઓફિસ ન ગયો હોય, રોજગાર પર ન ગયો હોય, તો એને 15 દિવસના રૂપિયા મળતા નથી. તો અનિશ્ચિતતા આવી, જોખમ આવ્યું, આવે જ. પછી છે વ્યવસાય. હવે વ્યવસાયમાં કઈ રીતે જોખમ? ધારો કે ડૉક્ટર પાસે કોઈક વ્યક્તિ જાય છે અને ડૉક્ટરને ફી ન ચૂકવે તો એ ડૉક્ટરને નુકસાન જાય. ડૉક્ટર કોણ છે? વ્યવસાયિક વ્યક્તિ છે. વ્યવસાયિક વ્યક્તિને કોઈક ફી ન આપે તો એને ખોટ જાય. અને ધારો કે વ્યવસાયિક વ્યક્તિમાં કેવું હોય છે, રોજ ડૉક્ટર પાસે રોજ 10 દર્દી આવતા હોય, તો કોઈ દિવસ એવું પણ થઈ શકે કે ભાઈ કોઈ દિવસ 20 દર્દી આવે અને કોઈ દિવસ 2 દર્દી આવે, તો એ અનિશ્ચિતતા છે. ધારો કે એક દર્દી પાસે 10 રૂપિયા લેતો હોય તો 20 દર્દી આવ્યા હોય તે દિવસે 200 રૂપિયા મેળવે ફી સ્વરૂપે, પરંતુ બીજા દિવસે 2 આવે તો 10 રૂપિયા લે કે માત્ર 20 રૂપિયા મેળવે. એટલે અનિશ્ચિતતા પણ છે અને જોખમ પણ છે. હવે આવી આપણે બિન આર્થિક પ્રવૃત્તિના જોખમ અને અનિશ્ચિતતા. તો બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી. કેમ નથી રહ્યા? બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા નથી કારણ કે એ સેવાના હેતુથી કરવામાં આવે છે. એમાં કોઈ સામેવાળી વ્યક્તિ પાસે આપણે નાણાં મેળવવાના હોતા નથી, માટે એમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી. હવે આપણે જોવાના છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર તમે ઉપર તફાવતમાં ભણી જ ગયા છો, પરંતુ આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલાવશું. અત્યાર સુધી તમે ભણ્યા તેનું આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. તો 2 વ્યાખ્યા તમે આજે ભણ્યા. પહેલી વ્યાખ્યા કઈ? તો આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા. હવે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા તમે નોટબુકમાં લખી જ છે, તો એકવાર ફરી જોઈ લેવો કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આ એની વ્યાખ્યા થઈ. પછી એક મેં ઓપ્શન તમને લખાવ્યો કે આજના આધુનિક વિશ્વમાં કઈ પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે? તો એનો જવાબ આવશે આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે જઈએ બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યાઓ. તો બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા મેં તમને લખાવી છે. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અને આર્થિક ઉપાર્જનનો હોતો નથી, પરંતુ દેશ સેવા, સમાજ સેવા અથવા કોઈપણ અન્ય પ્રકારની સેવાનો એનો હેતુ હોય છે. તો આની ઉપરથી વ્યાખ્યા તમે કઈ લખી કે ભાઈ જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. પછી આપણે જોયો તફાવત. તફાવતના કેટલા મુદ્દા હતા? 4 મુદ્દા. તફાવતના કેટલા મુદ્દા હતા? 4 મુદ્દા. એનું સૂત્ર શું બનાવેલું? હે અપેક્ષા જોખમ પ્રકાર. એ અપેક્ષા જોખમ પ્રકાર, આ એનું આપણે સૂત્ર બનાવેલું હતું. બરાબર છે. એમાં આપણે શું જોયું? તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો આર્થિક લાભ મેળવવાનો હેતુ. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? સેવા કરવાનો હેતુ.
આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા શું છે? તો નફો, પગાર અને ફી મેળવવાનો અથવા મહત્તમ સંપત્તિ મેળવવાનો અપેક્ષા રહેલી છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અપેક્ષા શું છે? દેશ સેવા, સમાજ સેવાની અપેક્ષા હોય છે. નફો કોને મળે છે? તો ધંધાને નફો મળે. પગાર કોને મળે? રોજગારને પગાર મળે. અને ફી કોને મળે? વ્યવસાયને ફી મળે. પછી ત્રીજો મુદ્દો છે પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કયા? ધંધો, વ્યવસાય અને રોજગાર. કઈ રીતે ધંધાને નફો મળે એ એની ઉપર અપેક્ષા છે. જો અપેક્ષાના મુદ્દામાં જુઓ, ધંધો નફો, પગાર વ્યવસાય, ફી રોજગાર. બરાબર છે. પછી આવે છે બિન આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર હોતા નથી. આર્થિક પ્રવૃત્તિના જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી. તો આજના લેક્ચરમાં આપણે આટલું ભણીએ છીએ અને આગલા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી એકવાર મળશું અને આર્થિક પ્રવૃત્તિના પ્રકાર ભણશું. સો મચ.